सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसना अनेक अनेक आशीर्वाद અને શુભકામનાઓ। શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે જ્યારે સેવા પ્રધાન ભક્તિ માર્ગથી કે કથા પ્રધાન ભક્તિ માર્ગથી અથવા ભક્તિ માર્ગીય શરણાગતિથી પરમાત્મા શ્રી કૃષ્ણમાં પ્રેમ અને આસક્તિ તે પછી વ્યસનની કક્ષા આવે છે ત્યારે જીવ કૃતકૃત્ય થઈ કૃતાર્થતાની અવસ્થામાં પહોંચી જાય છે। યદા સ્યાદ વ્યસનં કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ। વ્યસન અને વ્યસનોત્તર સર્વાત્મ ભાવની કક્ષા અને સર્વાત્મ ભાવની કક્ષામાં સિદ્ધ થતું અલૌકિક સામર્થ્ય કે જે આપણે નિરોધ શબ્દથી પણ જાણીએ છીએ તે 7મા 8મા અને 9મા સ્તરની પુષ્ટિમાર્ગની શિખર તુલ્ય ઉચ્ચતમ કક્ષાઓ છે। આ 9મ કક્ષાની સમકક્ષ એક 10મ કક્ષા છે કે જે નિત્ય લીલાની સ્થિતિ કહેવાય છે। તેમાં પુષ્ટિભક્તના અસ્તિત્વની સંપૂર્ણ પરિપૂર્ણતા સિદ્ધ થઈ જાય છે। 7મથી 10મ સ્થિતિ પર્યંત આ ભગવત ક્રીડા આપણા સમસ્ત પુષ્ટિમાર્ગીય જીવો માટે માત્ર શ્રવણ મનન અને ચિંતનનો જ વિષય છે, કારણ કે આ અવસ્થાઓ ભક્તિની ફળાવસ્થામાં જ સિદ્ધ થતી હોય છે, જેનું દિગ્દર્શન આપણે શ્રી વ્રજભક્તોમાં અને 84 આદિ મહાનુભાવોમાં મેળવી શકીએ છીએ। શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે શ્રીમદ ભાગવતમાં રહેલી દશવિધ લીલાનું શ્રવણ દરેક પુષ્ટિમાર્ગીય જીવો માટે સાક્ષાત ફળરૂપ છે, કારણ કે તે સર્વશાસ્ત્રના અર્થનું નિર્ધાર કરે છે, ભગવાનના અચિંત્ય મહાત્મ્યને જણાવે છે અને ભગવાનમાં જીવંત પ્રેમને સિદ્ધ કરી આપે છે। શ્રીમદ ભાગવતને જાણતા ભક્તિ સિદ્ધ થઈ જ જાય છે। યસ્મિન જ્ઞાતે સર્વથા ભક્તિર્ભવત્યેવ। તેથી શ્રી દાદાજીના સમસ્ત સેવક વૈષ્ણવો આવો આપણે બધા પણ સર્વદા સેવ્ય શ્રી દાદાજીના શ્રી ચરણરજના કૃપા બળે આપણા વર્તમાન જીવનકાળમાં જ ભગવદાસક્તિ પર્યંતની પ્રૌઢતા મેળવી લઈએ, દશવિધ લીલાનું શ્રવણ મનન ચિંતન અને કથન કરતાં કરતાં।